તો હાવ નીચે જાય છે. તો આ સડક તો ઉપર છે ને કહો તો હાવ નીચે તો હેલિકોપ્ટર. તમને હું કેદારનાથ જઈને તમને હેલિકોપ્ટરની બધું બતાવું તો સપોર્ટ કરજો. બલૂમ બલૂમ ભાઈ બલૂમ ક્યાં છે તમે જો છે એની ભાઈ બુલેટ. એ નાના નાના ગામ હાવ નાના તળડા મોટા મોટા ડુંગરા અને પહાડ ને એવું છે. આ નદીમાં પેલો વિડીયો તમે જોયો છે તમને ખબર જ હશે. તો એવી નદીમાં અમે દર્શન કરવા ગયા અને અહીંના નજારો આવો આવે છે. તમે તો કેટલા ઊંચા ઊંચા ડુંગરા ને એવું છે. તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં પણ બના રહીજો, સપોર્ટ કરતા રહીજો. જય માતાજી જય મોગલમાં કેટલીક વિડીયોમાં બના રહીજો. તો અહીંનો નજારો જો કેવા મોટા મોટા નજારા આવે. ડુંગરા તો તમે જો કેટલા વાદળા છે, ડુંગરા નડી ગયા એવું લાગે છે. તમે જો આ રસ્તો પણ તમે જો કેવા 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 છે બધા અલગ અલગ. ના જો ભેખાડું ખબડી ગયું લાગે. 2 દિવસ પહેલા ભેખાડું ખબડી ગયું છે. ફાઇનલ મિત્રો તો આ ડુંગરાની વચમાં કેળો છે ને આપણે ફૂકી ગયા છીએ. રસ્તો આપણે આ સાઈડમાં હું તો આની અંદર હાલવાનું થાય. એટલે હું તો આની અંદર હાલવાનું થાય. હા છે આની હજી તો બને છે ને એની અંદર તો બહુ હાલવાનું મજા આવે. પણ હા ડુંગરા ને એવું ઓલા પણ ડુંગરામાં એક એક 2-3 ઘર છે. તમે જો મસ્ત મજાનું ઠેઠ લગન તો ડુંગરા જોઈ થાકી ગયા. તો હવે આપણે હરકા મંદિરના દર્શન કરીએ. રાયગઢના બીજે આપણે દર્શન નવી ડિઝાઇનના નવી વસ્તુના આપણે દર્શન કરીએ, જોઈએ, જાણીએ. હવે ટૂરમાં જાય છે. તમે જો ગાડી લઈને ઠેઠથી હારેથી આવડી 2 ટુ વ્હીલ ગાડી છે આ ભાઈની ને અમારી ગાડી ઠેઠ આજે ઓલા મને વેળા ને ઠેઠ પીવું ને હારે થઈ આગળ પાછળ અમે ઉભા રહી જાય ઉભા રહી જાય ઓળખતા ને અત્યારે ભેગા થઈ ગયા છે. તમે જો છે એની ભાઈ બુલેટ. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ. હજી થોડાક સમયમાં આપણે કેદારનાથ પૂગી જવાના છીએ. બીજો ઘણું બધું આગળ છે. એમ તો નીકળી ગાડીઓ જોવા મળે. તમે જો કેવા કેવા ઝાડવા ગાડીઓમાં નીકળ્યા કેટલા ઊંચા ઊંચા તો ઝાડવા છે. તમે જુઓ અહીંના નજારા બહુ એટલે બહુ સુંદર છે. મતલબ કાંઈ ન ઘટે. આ ટાઈપનો રસ્તો છે. જુઓ તો અત્યારે આવી ગયું છે નાનું અમથું ગામ. અહીં આવી છે નદી આવી છે. નદી છે ને હા નદી છે. બહુ મોટી નથી, નાની નદી છે. આ ટાઈપની ટેક્સી બધી ઊભી છે. આ ટાઈપની નાની નદી છે. જોવો આમ જોવો ને આ જોવો નાના નાના ગામ જો તમને માથું દેખાય ને ડુંગરામાં એ નાના નાના ગામ આમ નાના. તો આપણે આ ઊભા રહી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો આ ટાઈપની દુકાન ને એવું બધું છે. જો તો આપણે આવી 2-3 વેફર ખાઈ લીધી. હા આપણી ટેક્સી વાહે ઊભી છે. ચાલો તમને બતાવું. ટેક્સી ઊભી છે જો આપણી ગાડી. તો આમ ઓલા બધા ગયા છે. તો ઓહો કેવા રસ્તા છે. તમે જુઓ ફટાફટ આપણે ના જાય. ફાઇનલ મિત્રો તો આપણે પાછા ચા પી લઈ ને આપણે નાસ્તો પણ કરી લીધો છે. હવે 5 વાળી વેફર હોત મળે પણ હા ઠેઠ કેદારનાથમાં 5 વાળી વેફર મળે. બોલો આ 10 રૂપિયાની ચા આખી ભરેલી આવે. કવડી મોટી છે. આપણા સિટીમાં પણ નાની આવે 10 રૂપિયાની. એ તો ફૂલ આવે. હવે અમારા ડ્રાઈવર છે. જોવો રસ્તો નજારો તો જોવો તમે. વાદળ કેવા થઈ ગયેલા છે. નજારો બહુ મસ્ત આવે છે. ને હવે તો અમારા ઓલા ભાઈ જો જાય છે. મસ્ત મજાના ઝાડવા છે. તમે જુઓ તો આના ફૂલડા પણ અલગ અલગ થાય છે કલરના. એવું પણ ઝાડવું આવ્યું છે. ફૂલડા જ અલગ અલગના. ઓહો કેવડી મોટો ડુંગરામાં એમાં નીકળ્યા ઝાડવાના વાદળ જુઓ. વરસાદ આવશે એમાં અમારા ડ્રાઈવર કહે છે કે સાંજે 3-4 વાગે વરસાદ આવશે. વરસાદ આવે કે ન આવે. ફાઇનલી મિત્રો તો એ જો વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. ને જુઓ આના કાંક ડુંગરા બહુ અલગ અલગ છે ને અહીંયા ફૂલ સેફટી જોવાય કેવા વરસાદ પડે કેવા પાછું બધા અલગ અલગ છે. ને જુઓ છે ઠંડો પવન આવવા મળ્યો છે. આ થોડુંક ગામડું આવ્યું છે. તો આપણે ગામડું વટીને મળી કેવો નજારો આવે જોવા. તો આ ટાઈપના કાંક રસ્તા ને એવું બધું છે. તો એટલો સિંગલ પટ્ટી છે એમાં આ ટાઈપના વાહન ને એવું બધું હાલે. તો આમાં તો આપણને તો બીક લાગવા મળે ફૂલ. હા એ તો કેવો વાંક આવ્યો છે હમણાં હું તમને બતાવું. વરસાદનું મોસમ એ થઈ ગયું છે. જુઓ કેવો મોટો વાંક આવ્યો છે. અને બધા 4 વ્હીલર ને એવું લઈને
વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું, ઠંડુ ઠંડુ. તો બરફ આવ્યો હોય એવો અહેસાસ થાય છે. જો આયા બંગલા કેવડા મોટા છે, કેટલા છે, ડુંગરાની માજપા બનાવેલા હે. જો એટલા છે. એટલે મિત્રો આના રસ્તા જોઈને જ ત્યાં આપણે ચોકી જઈએ છીએ. તમે જો કેવા સિંગલ પટ્ટી પણ ઉપાધિ નહીં હો, પણ આમે આવે ને જીવા છે તો આપણને છે બીક લાગવા મળે એવું લાગે છે. પણ અત્યારે તો બધી ઝાવકની છે. આવકની એ પટ્ટી है કે दूसरी है भैया बात ने करावी न करता ठोकी दे એની કરતા આપણે આપણી રીતે આકી અગર કે નથી લાગતો ને ભાઈ મિત્રો જો નજારો જોવો તમે. આ એક સિટી છે, મોટું સિટી છે. મકાન આવી ગયા છે. આ ટાઈપનો રસ્તો ને એવું છે. કેવડું મોટું સિટી. એટલો પહાડનો એરિયો છે. આ તમને બતાવું. ફાઇનલી મિત્રો તો આપણે ફૂગવા આવી ગયા છે ને. એના ડુંગરા તો જો ડુંગરા નીચે ગયા છે. કેટલા તો ઊંચા છે. તમે જો ને સિંગલ પટ્ટીનો રોડ છે. ફૂલે ફૂલ ટ્રાફિક છે. તારે શનિવાર ને રવિવાર છે ને 2 દિવસ તો ફૂલે ફૂલ ટ્રાફિક રહેવાનું છે. ને આપણે પાછું રવિવાર ને દિવસ કેદારનાથે દર્શન કરવા જવાનું છે. મહાદેવના દર્શન કરવા મજા આવશે. એટલે કે વિડીયો બને રહેજો, સપોર્ટ તો કરતા થઈ ગયો. એટલે આવી ટ્રીપ અમે બીજી લઈને આવશું. જો મિત્રો આ ટાઈપની હાવ સિંગલ પટ્ટી છે. આમાં ડબલ સામી ગાડી આવી જોઈએ તો આપણે ઊભી રાખીને કેમ તારવી એ આપણે ફૂલ સેફટી રાખવી પડે છે. જો અહીંનો કાંઈક નજારો બહુ એટલે બહુ મસ્ત છે. આમ તમે જો થોડો કઈ નજારામાં ઘટે. જો વાદળ ને બહુ નજારો મસ્ત છે. ઈ તો ખાલી બનાવે જ ને. મારા ખાલી યુટ્યુબ માં વિડીયો ચલેતી હોય તમે જોઈજો નહીં. ઘેર જઈને તમે તારે અમે આયા ગીતા આયા મિત્રો. અહીં જો મિત્રો વાદળ હાવ આ ડુંગર ને અડી ગયા. અડધો ડુંગર પણ ને બતાતો હાવ વાદળ અડી ગયા છે. પછી આપણે સવારમાં હાલીને ઠેર ના ચડવાનું છે. છે મહાદેવની દર્શન કરે. મિત્રો તો હેલિકોપ્ટર જાય છે. હેલિકોપ્ટર બલૂમ ખવાય હોતે ગયું. તો નજારો કેવો બહુ મસ્ત આવે છે. પણ આમ પહાડમાં નીકળ્યા મકાન ને એવું ફૂલ પહાડી ઇલાકામાં પહોંચી ગયા છીએ આપણે. ને જો છડક આમ તો દી બતાય છે વાદળ તો આવી ગયું છે. હેલિકોપ્ટર બલૂમ મેં બેઠવાનું છે. તો અહીંયા પાયલોટ લાગે. આની માથે છે. આની માથે છે. જોઈ લે આયા ઊભું રહ્યું. આયા સર પવન ફેંકે બોલો. પંખાનો પવન ન આવે એટલે હેલિકોપ્ટરના પાંખડાનો પવન આવે છે. ફાઇનલી મિત્રો તો એ ગાડી આપણે ઊભી રાખી છે ને. એનો નજારો કેવો બહુ મસ્તીનો આવે છે. તમે જો ઓહો મહાદેવ તો નજારો પણ બહુ મસ્ત એટલે મસ્ત સુંદર દો એ ભાઈ ઓન વગાતા હે. વગાડો જો ડ્રાઈવર હે અમારા. ઓન વગાડ સરવાળા પણ વાદળ અડી ગયું છે. તમે જો હજી આપણે મહાદેવના દર્શન કરવાના છે. હાલી સપોર્ટ કરતા જજો. મિત્રો તો આપણે પૂગી ગયા છીએ કેદારનાથ ને. અહીંયા જો હેલિકોપ્ટર ઉડે છે તો હાવ નીચે જાય છે. તો આ સડક તો ઉપર છે ને તો હાવ નીચે તો હેલિકોપ્ટર. તમને હું કેદારનાથ જઈને તમને હેલિકોપ્ટરની બધું બતાવું તો સપોર્ટ કરજો. ફાઇનલ મિત્રો તો આવી ગયા. થોડી ટાઈટી લાગવા મળી, બરફ પડે એવું લાગે છે. આમ જો પહાડ. તો આપણે જવાનું છે જી ફરવા. કોમેન્ટ કરો, શેર કરો, સપોર્ટ કરો તમારા ભાઈને. મિત્રો તો આપણે આવી ગયા છીએ રૂમે. આ ટાઈપની સેટિંગ એવું છે. જો ડબલના બેડ છે. તો જોઈએ આપણે ટીવી છે. હે માય ગોડ ટીવી છે. મારો વ્લોગ આવશે આમાં. ફાઇનલી મજા કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. ફેમિલી અમે જો લગેજ ને અમારા ઠેલાને એવું લઈને જઈએ છીએ રૂમે. તો રૂમ આપણે બેસીને રખાઈ ગઈ છે ને. રૂમનો તમને નજારો હમણાં તમને પહેલાં બતાવ્યું ને એ રૂમ ને રાખે છે એવી ને એવી પણ નીચે છે. કેટલી રૂમ છે? 33 नंबर देख लेते हैं. बलूम है बलूम ना ये निकला बलूम मत बटे
આવે ને જાય કાલે આખો દી ઈ જ બતાડવાનું છે તમને તો આપણે આવી ગઈ છે આપણી રૂમમાં તેમના 2 બેડ છે જો ઓલા જેવા જ છે ફટાફટ આયા લગેજ થેલા આપણે મેકી દઈ ને ઘાસ પણ જો ભાઈ કા ઢૂંઢે નાનો અમથો જ છે બહુ મોટો નથી સંડાસ બાથરૂમ આ ટાઈપનું છે તો મસ્ત મજાની રૂમ છે પંખો છે આમાં ટીવી નથી જો ઓલામાં ટીવી હતી